જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં? અમે પણ મજામાં છીએ. આ જો રાતના કેરી હળદર મીઠામાં પલાળી દીધી હતી એટલે અત્યારે હુકવવાની છે. અને ગુંદા લઈ આવ્યા હતા, એ પણ બાફા રાખી દીધા છે હળદર મીઠું નાખીને. આ ગુંદા બાફીને ગોળ કેરીમાં નાખવાના છે. અથાણાની ભાઈ તૈયારી ફૂલ હાલવા માંડી હતી. આજે મમ્મી કાલ રાતને તો કેરી લઈ આવ્યા હતા માર્કેટેથી, બધી કટિંગ કે હળદર મીઠાવાળી કરી નાખી છે. આખી રાત પલાળી હતી ને? આખી રાત રાખી ને હવે પંખે મૂકી દેવું. હા, તો જો પંખે હુકવવાની છે. અને ગુંદા નું કરવાનું? ગુંદાને હળદર મીઠામાં બાફી નાખ્યા છે, બાફા રાખી દીધા. એ બફાઈ ગયા છે. બાફવાના અથાણામાં નાખવા માટે? બાફેલા ગુંદા મજા આવે ગોળ કેરી. નકર દર વખતે નથી બાફતા ને? ના, કાચા નાખે ઘણા. એટલે તો બાફેલા વધારે ભાવે. આ વખતે મમ્મી હે ને બાફેલા ગુંદા હે ને ગોળ કેરીના અથાણામાં નાખવાના, એટલે બાફી નાખ્યા છે ગુંદાને. હળદર મીઠું નાખીને બાફી નાખ્યા છે. એટલે હવે આને હુકવવાના છે. હવે એને ખાટા પાણી પલાળવાના છે. એટલે શું થાય? એટલે ચીકાશ બધી વહી જાય ને, સમજાઈ અને સરસ ગુંદા થઈ જાય. પછી એને હુકાય ખાટું પાણી જો આમાંથી થયું. હા, ઈ આમાં ડૂબોળવાનું, આમાં પલાળ દેવાનું. ઠીક. હવે આ લગી હે ને અથાણાની રેસીપી પૂગી છે. હજી આગળના ભાઈ બ્લોગમાં બન્યા રહેજો. આખી રેસીપી આપણે બતાવવાના. વગાડશું ત્યારે બતાવશું. હા, સવારમાં આપણે કેરી દેખાડી હતી તો કેરી સુકવવા રાખી હતી, તો જો કેરી ફાઇનલી આપણે સુકાઈ ગઈ છે બધી. અને બોલા ગુંદા બાફાય છે ને ઠીક, હજી બાકી એટલે મૂકવાના. જો કેરીનું મેન તો અત્યારે છે. અને બધા મસાલા લઈ લીધા. શું છે મસાલા મમ્મી અથાણામાં? મસાલામાં જો આ રાઈનો બોરો થોડોક વધારે છે, મેથીનો થોડોક ઓછો, અને આ ધાણાના કુરિયા કેટલા લીધા એટલે આપણે રેસીપીમાં લોક જોતા ખ્યાલ આવે. 200 ગ્રામ રાઈનો લીધો, 200 ગ્રામ બરોબર, 150 ગ્રામ મેથીનો, અને 100 ગ્રામ ધાણાનો બરોબર, અને 50 ગ્રામ વરિયાળી, અને તીખા તો આપણે 2-3 ચમચી જેટલા લીધા છે. 2-3 ચમચી હિંગ બરોબર, અને 1 લીટર તેલ. કયું તેલ લીધું છે આપણે? સિંગ તેલ લીધું છે. સિંગ તેલમાં બનાવવાનું છે અથાણું. ગુલાબ સિંગ તેલ લીધું છે આપણે. હવે આ બધા મસાલા મિક્સ કરશું આપણે. હા, જો આ રાઈનો બોરો નાખ્યો, એટલે બધે બોરા મિક્સ કરી લેવાના એમ ને? હા. પછી આ મેથીનો નાખ્યો, પછી આ ધાણાના કુરિયા નાખ્યા, આ વરિયાળી નાખીશ, આ તીખા નાખ્યા, ના વચમાં આપણે હિંગ નાખીશ. રંગોળી જેવું કરી નાખવું. હવે તેલ હવે આપણે તેલ નાખી દેવું. ઘરમાં ફૂલ તેલ આવી જાય પછી ને કેટલું તેલ ગરમ કરવું? ફૂલ તેલ જ આ તો જ મસાલા બધા ઢાંકવાનું પણ કાંઈ નથી મારા. હાલો, ગરમ તેલ ઉકળી ગયું છે એકદમ. હવે ઉકળતું તેલ નાખશું. જય ગણેશ બાપાનું નામ લેવું, અને આ બધું તેલ મિક્સ કરી દેવું બધા બોરામાં. ફૂલ ગરમ તેલ હોય તો હરખા મસાલા મિક્સ થાય કામ. એકદમ સરસ સુગંધ આવે છે. રાઈની બધાને વરિયાળી, રાઈના કુરિયા બધાને સુગંધ આવે. વરિયાળીની બધી મસ્ત. ઢાંકણ સીબુવાને કાંઈ થાય એમ નથી, કારણ કે તગારું મોટું, બહુ તગારું મોટું છે ને, એટલે પછી આના માટે સીબું નથી એવડું મોટું ઢાંકવાનું. અને જો કે એટલું આ ઉડે નહીં, ઉડે તો નહીં, પણ સુગંધ સરસ બેસી જાય અંદર. બીજું શું નાખવાનું છે? 2 ચમચી હવે હળદર આમાં નાખી દઈએ. હળદર શું કામ નાખે? એ એકદમ સરસ આવો ગરમ તેલ હોય ને એટલે એકલા જ લાગે, કલર બેસી જાય. હાલો, મીઠું 2-3 ચમચી નાખી દેવા. ગોળ કેરીમાં ઓમ તો હોય. કેટલી ચમચી નાખવાનું મીઠું? 2 ચમચી જેટલું, જાજુ નહીં. ગોળ કેરીમાં ઓમાં બધામાં રાઈના કુરિયામાં થોડોક મીઠા ખારાશનું પ્રમાણ વધુ હોય એટલે કે. બાકી ગુંદામાં બધામાં તો છે જ. હા, બસ એટલું જ નમક. મમ્મી 2 થી 3 ચમચી જેવું નાખ્યું છે નિમક. નાની ચમચી છે. હા, હવે બોરાને એકદમ બધું મિક્સ કરી લેવું. મમ્મી જેટલા મસાલા નાખ્યા હતા ને તેલ નાખી નિમક નાખી છે 2 ચમચી, નાની ચમચી લીધી કામ. નાની ચમચી, કારણ કે આપણે કેરીમાં રાતે પલાળી ત્યારે નાખ્યું હોય હળદર મીઠું, પછી ગુંદામાં બાફામાં નાખ્યું હતું, એટલે ગોળ કેરીમાં મસ્ત મજાનું હલકા જ હલાઈ લેવાનું કામ. ઠંડુ થાય ને પછી ચટણી નાખવાની છે. તાલગી લાલ મરચું. અથાણું વસ્તુ એવી છે ને, એકદમ બધી વસ્તુ ધીરે ધીરે આરામથી કરવી પડે, કેમ કે પરફેક્ટ કરવું પડે. થોડું કઈ ભૂલ થઈ જાય કે આખા વર્ષનું અથાણું બગડે કામ. બહુ ધ્યાન રાખવું પડે. પાણીનું બહુ ધ્યાન રાખવું પડે. એટલે જ આમાં ગરમ તેલમાં નિમક નાખી દઈએ ને, એટલે પાણીનો ભાગ હોય ને એ વાત તો ઓલો થઈ જાય. લાલ મરચું હમણાં નાખવાનું નથી, કારણ કે ગરમ તેલ છે બરોબર, એટલે મરચું કાળું પડી જાય તો અથાણું કાળું થઈ જાય. એટલે ઠંડુ થાય પછી આખા મિશ્રણ ઠંડુ થાય ને પછી ગોળ અને મરચું પાવડર લાસ્ટમાં નાખવાનું છે મમ્મી. પછી કેરીને બધું ભેળવશું. કેરી તો જો કે સુકાઈ ગઈ છે આપણી,
હમ. અને ગુંદા પાણીમાં પલાળેલા છે હજી બરોબર. આખા. એટલે ઈ તો કાલે ભેળવું છું ગુંદા અને ગાજર બી આજે અત્યારે આટલું કામ થઈ ગયું એમ ને હા જો બધું મિશ્રણ છે ને બધું ઠંડુ થઈ ગયું છે મમ્મીએ કીધું ઘડી વાર ઠંડુ થાય પછી કેટલું ટાઈમ લાગ્યો ઠંડુ થવામાં 5-10 મિનિટ 10 મિનિટમાં ઠંડુ થઈ ગયું પંખો ચાલુ રાખી દો એટલે વાંધો ન એટલે આવે ઠંડુ થઈ ગયું તો હવે હવે આપણે જો મરચું મરચું પાવડર પાવડર. ભેળવી દેવું આમાં કાશ્મીરી છે ને તીખી ચટણી બે મિક્સમાં છે એટલે તીખાનું તીખું ને કલરનો કલર આવે કા? કલર બે ભેગી જ છે કેટલી નાખવાની અંદાજી 100 ગ્રામ જેટલી જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે બરોબર હા કોઈક ઘણું તીખું વધુ ખાતા હોય કોઈક ઓછું હા, ખાતા હોય એટલે એ હા. પ્રમાણે નાખવાનું આમાં કલર બે મિક્સમાં જ છે ને કા મરચું પાવડર હા એટલે જો કલર એ આવી જાય ને થોડીક તીખા જાય પકડે આ બધું મિક્સ કરી લેવાનું ભાઈ કેરીનું ગુદા લાસ્ટમાં સૌથી છેલ્લે નાખવાનું એમ ને કેરી હાવ ઠંડુ થાય ત્યારે ગોળ પેલા નાખી. ગોળ નાખવાનો ગોળ મેરીને થઈ જાય પછી ને કા પછી આ કેરી આના પછી ગોળ નાખવાનો ને ના હવે કેરી નાખી દેવો બરોબર ગોળ પછી ગોળ છેલ્લે હવે કેરી હુકાઈ જાય હા, ઈ વાત એ સાચી તો હુકાઈ ગઈ છે હાવ થોડુંક ઓછું લાગે 2 ચમચી વધારે નાખી દઈએ કારણ કે અથાણું જાજુ છે થોડુંક તીખું ને હોય ને તો મજા આવે ગળ્યું તો આપણે હોય. કેટલા કિલોનું અથાણું કર્યું મમ્મી આપણે 2 કિલો કેરી 1 કિલો ગુંદા અને 1 કિલો ગાજર 4 કિલોનું ટોટલ 4 કિલોનું અથાણું થાય છે ગોળ કેરીનું 2 કિલો કેરી છે 1 કિલો ગુંદા ને 1 કિલો ગાજર છે ભાઈ બસ એટલું તો બહુ જો કલર કેવો આવી ગયો મસ્ત આવી ગયો બાકી સુગંધ એક સરસ આવે છે એટલે જોરદાર કહું, કલર કેવો આવી ગયો તો જો ભાઈ મિશ્રણ છે ને એકદમ ઠંડુ થઈ ગયું છે અને હવે ભાઈ ટાઈમ છે કેરી ભેળવવાનો મમ્મી જો કેરી સુકાઈ ગઈ ને તો કેરી ભેળી દે કામી હા, કેરી જો હવે હાવ ઉકળી ગઈ છે હા, આમ જો. કરીએ ને તો પાણી ના નીકળે જરાય જો ઊભી આમ રહેજો કરીએ એટલે હા, જો પાણી ના નીકળે હાવ ઉકાઈ ગઈ સવારની ઉકાઈ હતી સાચી વાત. અત્યારે હાવ કોરી થઈ ગઈ છે એટલે આપણે મસાલો ઠંડો થઈ ગયો છે વઘાર્યો તો ઈ હવે આપણે કેરી ભેળવી દેવું ગુંદા ક્યારે કાલે ગુંદા અને ગાજર ઈ કાલે કે ગુંદા છે ને હજી બાયપા હતા ને એટલે થોડા કાળા લે હજી હુકાયા નથી હરખાય નથી ગાજરે પલરે એટલે અત્યારે કેરી બધું ધીરે ધીરે આને ગાજર પલાળે છે. પલાળી અને દીધા. હવારે એટલે એ થોડું પાણીનો ભાગ હોય હકા હુકાઈ જાય પછી આમાં ભેળવવાનું થાય. કેરી સાવ સુકાઈ ગઈ છે ને એટલે કેરી હાવ પેલા ઓલી ભેળી થઈ દીધી જાય, હા ચવડ જેવી. નહીં એમાં તો ઓમાં નાખ્યું હોય ને પાણી હોય હા અને જો આના પછી કેરી ભેળવાઈ જાય ને હરખાઈ મિક્સ થઈ જાય ને પછી ગોળ ઉમેરવાનો છે એમાં કામ હા, હવે ગોળ નાખી દેવું ગોળમાં બહુ વાર લાગે કેમ કે ગોળને આપણે કટિંગ કરીને બહુ હે ને કઠણ હોય જો કે આ તો સ્પેશિયલ અથાણાનો મમ્મી લીધો છે એ થોડોક પોચો હોય છે પણ તોય મિક્સ થતા હે ને આમ વાર લાગે આમાં હવે જો મમ્મી ગોળ હું એ રાતે સવારે ફૂકવશું આખી રાત ભલે આખી રાત ગાજરને પલાળવાના હાલો બધાય સુધારવા બેસી જાવ તો જલ્દી હા થાય. હવે ગોળ શરીર સુધારવા લઈ લે. બેસી જાય એટલે ભાઈ ગોળ મિક્સ થઈ જાય એટલે પછી તો આખી રાત 2-3 દી બહાર રાખશું આપણે હા એટલે ગોળ મેલ્ટ થઈ જાય એમ તો જે ગાજર ને ગુંદાઈ નાખવાના જ હા એ છે તો લાસ્ટ પછી પેલા ગોળ ને કેરી હરખાઈ થઈ જાય ગોળ પછી પેલા એ નાખી બાકી દઈએ રહે તો જો ભાઈ ફાઇનલી ગોળ હે ને સુધારાઈ ગયો છે બધોય થોડીક વાર લાગી એટલી બધી પણ વાર ન લાગી કેમ કે થોડોક ગોળ હે ને પોચો હતો આ વખતે ગોળ કઠણ હોય ને તો બહુ જ વાર લાગે એટલે મસ્ત મજા જો નાના નાના કટકા કરી નાખ્યા છે ગોળના હવે મમ્મી જો અમે બધું તો મિક્સ 2-3 કરશે દી બહાર રાખીએ હાજી તો ભેટતા વાર લાગે ગોળ હવે ને જો આ ગોળ અંદર સુધારીને નાખી દીધો છે પણ ઘડીકમાં મેલ્ટ તો થાય નહીં તો ભાઈ જો આટલું બધું આપણે પૂગી ગયા છે રેસીપી અત્યારે હાલો જો કેરી આપણે નાખી દીધી નાખી છે દઈએ. અને ગોળે ભેળવાઈ ગયો છે હવે કાલે હું બાકી રહ્યું મમ્મી ગુંદા અને ગાજર ભેળવવાના એટલે પછી થઈ ગયું આપણે રેડી હા, પછી 2-4 દી બહાર રાખશું હા. એટલે હરખું આમ મિક્સ થઈ જાય મિક્સ થઈ જાય બધું હા પછી બહેની ભરશું જો આજે બીજો દિવસ થઈ ગયો છે અને ગાજર પણ એકદમ મસ્ત હુકાઈ ગયા છે અને જો આપણો ગોળ પણ ઓગળવા માંડ્યો છે ઓગળવા માંડ્યો છે હવે તેલ જો ઉપર આવી ગયું છે આવવા માંડ્યું છે. વાર તો લાગે મોટો હા. મોટો સુધાર્યો હતો ને એટલે વાર તો લાગે છે પૂરતા. હા હવે આપણા ગાજર ફૂકાઈ ગયા છે એ આમાં ભેળવી હવે ભેળવી દેવાના દઈએ છે આપણે. અને ગુંદામાં જો અમારો પ્લાન ફરી ગયો છે ગુંદા હુકવા છે ને એને ભાવિકને મીઠા અથાણાનું અલગ ખાવા છે એટલે આપણે આમાં મિક્સ કરવાના નથી એનું અલગ બનાવશું આપણે નકર આપણે આમાં ગોયતા રાખીએ ને હા તો મળે નહીં થોડાક જ છે ને એટલે થોડાક જ છે એટલે ભાવિકને મીઠા ગુંદા ભાવે ને તો એ આપણે એના અલગ કરી નાખશું અને અત્યારે આપણે ખાલી આ ગોળ કેરી એટલે આ ગાજર ને કેરી જ છે જો આમાં નાખ દે ને ગાજર ગાજર નાખી દઉં છું હવે હા. ફૂકાઈ ગયા જો. મસ્ત હુકાઈ ગયા છે જો હાવ કોરા થઈ ગયા આખો દિવસ હુકવા છે આપણે અને સવારના ફૂકવાતા અત્યારે 6 વાગી ગયા છે
રોંઢાના 6 આમ તો હાઈન કહેવાય. તો જો હવે મમ્મી અત્યારે મિક્સ કરે છે. 7-8 કલાક થઈ ગઈ. 7-8 કલાક થઈ ગઈ. તો 7-8 કલાક થઈ ગઈ. પંખો ચાલુ હોય તો હા. ગરમી પડે ને તો જાયગા મુકાય. અને આમનામાં તગારામાં હજી 4-5 દિવસ અથાણું બહાર રહે ગોળ મેલ્ટ થાય ને. અને આમ હલાવતું રહેવાનું કાંઈ ટાઈમ મળે ત્યારે. હમ. ચમચો ફેરવીએ ને તો ગોળ ઉગરા રાખે એમ. સુગંધ કેવી મસ્ત આવે છે. હા, આ કાચની બરણીમાં તો નહીં હમાય, આપણે મોટી બરણી ઉતારવી પડશે તો. ઈ ગોળ ચીનેમાટી નથી. હા ગોળ નાની. હા, બસ એનું માપ છે આ. એનું માપ છે, એમાં હમાઈ જાય. જોકે તાજે તાજું હે ને, મને તાજે તાજું અથાણું બહુ ભાવે, એટલે તાજે તાજું હે તો આપણે વધારે ખાવું. પછી પાછું શેઠ ચોમાહામાં ત્યાં સુધી પાછી બરણી એમને પેક પડી રહે. આપણે કોઈનું જો જોઈએ તો. હા, પછી પાછું વાસી થઈ જાય ને તો અમારે કોઈ અથાણા ખાતા નથી. તાજે તાજું મજા આવે. પોરનું હજી અડધી બરણી ભર્યું છે હોતન. મસ્ત મસાલાની સુગંધ આવે છે, બોરો વઘાર્યો હોય ને એની. ગોળ મેલ્ટ થઈ જાય ને હા. ધીરે ધીરે રોજ તો ચમચો ફેરવવાનો 4-5 દિવસ બાદ જો બોરો માપે જ થયો છે ને. બોરો માપે થયો છે ઓણ જો અસલ. પણ એ બહુ બોરો નાખે. હા. આપણે બહુ બોરો ખાતા નથી. બોરો વેસ્ટ જાય, અમે બોરો નથી ખાતા, અમારે ખાલી ચીર જ જોઈએ. ભાવિકને કેરીને ચીર, હું ને મમ્મી આ ગાજર ખાતા હોય એટલે ચીર ખાય ને બોરો પછી પડ્યો રહે તો વેસ્ટ જાય કા. તો એટલે જ આ એટલે ઓણ બોરો માપમાં જ બોરો છે જો ખાવો આપણે. ઓછો જ નાખ્યો. તો ભાઈ જો મીઠા અથાણા તો થઈ ગયું છે, પણ એમાં ગુંદા નાખવાના છે. આની પહેલાં જે ગુંદા હતા ને મમ્મી લઈ આવ્યા હતા ને, હું મમ્મી માર્કેટથી પાકી ગયા હતા, એટલે મમ્મીએ પછી એનું મીઠું અથાણું કરી નાખ્યું હતું. હું કે ગોળ કેરીના અથાણામાં નાખવાના, એટલે હું પછી અત્યારે જો પાછો લઈ આવ્યો છું ગુંદા. અને જો ગુંદા અત્યારે મમ્મી હે ને એટલે હું કે મમ્મીને અંજલી બે ઓલા શું કહેવાય ઠળિયા. ફાડા કરીને ઠળિયા કાઢે છે ને, જો ખાટા પાણી સ્પેશિયલ 2 કેરીનું કર્યું છે અને પલારે છે. જો હવે તમે કાચા જ નાખી દેવાના છે. આખી રાત પલાળજો, સવારમાં મૂકવી દેવું. બરોબર. સીધા ફાડા બપોરે સુકાઈ જાય એટલે બાફવાનું ને એવું નહીં ને? નહીં એવું તો કઈ. ભાઈ બાઈ ફાને એવું નથી, કડકડિયા સીધા કાચા મજા કાચા કડકડિયા મજા આવે. એટલે ખાટા પાણીમાં શું કહેવાય પલારીને બધું. આખી રાત પલાળી દેવાનું. હા, પછી આપણે બોરામાં ફેરવી દઈએ. હા, બોરો વધારે છે ઓમે અથાણા. આમ તો બધું ન ખાઈ ગયું, ગાજર ને બધું થઈ ગયું હા, હોય ને, ગાજર ખાલી થઈ ગુંદા જ બાકી છે ભાઈ. એટલે જો આપણું અથાણું રેડી થઈ એટલે જાય. અથાણું બહાર જ રાખ્યું છે. કાલે જો બધું થઈ જાય, આજે શું કે પલાળીને રાખી દે એટલે કાલે કામ. ભરી જ લેવાનું છે. તો જો ભાઈ અથાણું થઈ ગયું છે એકદમ ફાઇનલી રેડી આપણું ગોળ કેરીનું. તો મમ્મી હવે શું કરવાનું છે? હવે આ બહેણી ભરી લેવાનું. કાલ રાતે ગુંદા ઠળિયા કાઢીને આપણે પલાળ્યા હતા ખાટા પાણીમાં. એ સવારે સુકાઈ ગયા એટલે અત્યારે ભેળવી દીધા 5 વાગે અને પલાટ રહેવા દીધા. તો હવે ઓલરેડી તૈયાર થઈ ગયું છે. તો આપણું ગોળ કેરીનું અથાણું ભાઈ તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત હવે મજાનું. આપણે જો બહેણી ભરી લેવું. કાચની એરટાઈટ બરણીમાં ભરી લેવાનું છે અથાણું કામ. હા, આખું વર્ષ ખાવાનું. હા, આવી રીતે જો અથાણું બની ગયું છે તો જો તૈયાર. ભાઈ ફાઇનલી ગોળ કેરીનું અથાણું બની ગયું હોય તો અમારું આ રેસીપી તમને ગોળ કેરીના અથાણાની કેવી લાગી કોમેન્ટમાં બતાવી દેજો. અને જો સારી લાગી હોય તો તેને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો મમ્મી અથાણું ભરે છે અત્યારે બહેણીમાં. એકદમ ગોળ મસ્ત ભળી ગયો કામ. એકદમ મેલ્ટ થઈ ગયો ગોળ. સ્પેશિયલ ગોળનો અથાણાનો ગોળ લીધો ને, હા, કોલ્હાપુરી. બધા અલગ અલગ નાખતા હોય, આપણે તો કોલ્હાપુરી જ નાખીએ છીએ. સ્પેશિયલ આનો ગોળ આવી જ કા. અથાણા સ્પેશિયલ આવે. સુગંધ ભાઈ બહુ મસ્ત આવે છે. હવે રેડી થઈ ગયું છે અથાણું આપણું તો.